વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબા વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જોને જોતને જોતામાં દિવસો વિયારે જાશે પાનબાઈ 21,600 ને કાળ ખાશે જોને ગંગા સતી પાનબાઈ આ મનુષ્ય અવતારનો મર્મ સમજાવે બાપ કઈક યોની ભટકતો ભટકતા 84 લાખ યોની ભટકતો 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 આ મનુષ્ય અવતાર મળ્યો કઈક જન્મોના કર્મો એવા ભેગા થયા છે યાદ રાખજો કઈક જન્મના સારા અને નરસા કર્મો ભેગા થયા છે ત્યારે આપણને સરસ મજાનો અવતાર મળ્યો મનુષ્યનો એ મનુષ્યના અવતારે ભક્તિ બતાવી છે બાપ કેવી ભક્તિ કરવી તો દરેક જગ્યાએ કાર્યક્રમની અંદર આ વાતની મારી રજૂઆત હોય એક નાની અમથી આ વાતની રજૂઆત કરીશું પછી ધર્મ વિશે સમજાવવું છે તો મહાપુરુષોએ આજે જે ભક્તિ બતાવી છે સંતોએ ભક્તિ બતાવી છે તો સરસ મજાની સાખી ગવાય સાંભળજો બરાબર પ્રથમ કિनको સમરીએ કિનકા લીજીએ ના જન્મ દેનારા માત પિતા ગુરુ આપણા પછી અલખ ધણી નાના જે જીવ આ પંચમહાભૂતનું શરીર ધારણ કરી આવેલો જીવ છે એ પહેલી ભક્તિ માવતરની બતાવી છે બાપ રોજનું લાગ્યું प्रथम किनको समरिए किनका लीजिए नाम मात पिता गुरु आपना પછી અલખ પુરુષ નાના શરીર ધારણ કરી આવેલો જીવ જો જ્યારે માવતરને ના સમજે જે મા બાપને ના સમજે એ ગુરુનું ક્યારેય ના થાય એ ગુરુનું ના સમજી શકે અને જે માવતરનો ના થાય એ ગુરુનો ના થાય યાદ રાખજો એટલે પહેલી જે ભક્તિ બતાવી છે માવતરની ભક્તિ બતાવી છે મા બાપની ભક્તિ ઘણી જગ્યાએ જાહેર સ્ટેજની અંદર પૂછું લે પહેલા ભગવાન પહેલા મોટા દેવ કોણ કે મહારાજ મેલડીમાં મેં કહું 12 મહિને વધેરો છો એટલે એ યાદ આવશે પહેલો 12 મહિને વધેરવા જોઈએ એટલે કહું પહેલું એ જ યાદ આવશે પછી પાછું વધારે પૂછ્યું મેં તો લે મોટામાં મોટા દેવ કોણ કે ગુરુ મહારાજ મોહણીમાં મેં બરાબર ગોઠવાઈ જા આ સરસ મજાનું શરીર મળ્યું એ શરીરની અંદર પહેલી જે ભક્તિ બતાવી છે એ માવતરની ભક્તિ બતાવી છે મા બાપની ભક્તિ બતાવી છે યાદ રાખજો જે ગંગોત્રી યમનોત્રી કેદાર અને બદ્રીનાથ જે બતાયા ને એ તો પ્રવાસ પર્યટન છે સાથી મિત્રો યાદ રાખજો એને 4 ધામ જે છે ને એ તમારી ને મારી જોડે બેઠેલા છે પણ આ સમાજને આપણા માટે દુઃખની વાત છે હાથ ઊંચો કરીને એકવાર કહેજો કે માવતરને કોણ પગે લાગે છે સવાર ઉઠીને કહેજો એક વાગણી ઊંચી કરી બતાવો આ જ્ઞાનની પરિભાષા છે જે પંચ મહાભૂતનું શરીર ધારણ કરીને આવેલો એ ખોરિયું લઈને આવેલો જે માએ 9 મહિના પેટ જણ્યો છે જે દીકરાને સાંભળજો બરાબર જે માએ 9 મહિના સુધી આ પેટની અંદર રાખી આ ગર્ભની અંદર રાખી જે દીકરા કે દીકરીનો જન્મ કર્યો હોય એ દીકરા દીકરીને માવતરની સેવા કરવાનો અવસર મળેલો છે મા બાપના ઋણ ચૂકવવાનો અવસર મળેલો છે પહેલી સેવા માવતરની કરજો પછી અમારા જેવા સદગુરુને કપારમાં ચોલ્લો કરશો તો પોકશે હે ગુરુ મહારાજને 500 રૂપિયાની ચાદર ઓડાડો પણ કોઈ માન હાડી જોઈતી હોત ના લઈ આલો તો ગુરુ રાજી ના થાય યાદ રાખજો કદી એને ક્યારેય ગુરુ રાજી ના થાય બાપને પેન્ટ પીસની જરૂર હોય અને મારા જેવા મહાપુરુષો મારા જેવા સદગુરુને આવી ચાદરો આપશો ને તો કશો અર્થ નહીં નક્કી રાખજો
કે માને જરૂર હોય તો માને લઈ આપજો, બાપને જરૂર હોય તો બાપને લઈ આવજો, પણ ગોધરા ગયા હોય નવું લગ્ન કરી અને માવતરના દોત ના હોય ને બચારોને ખૂબ ઈચ્છા હોય જમવાની, એવો બે જણો કહો તો જલેબી રમરમાટે પણ કહો તો માવતર હાથર ખમણ લાવે ના લાવે. એટલે ખમણ તો પોતો વગાડીને પી જશે પણ તું લાવજે. કદાચ જલેબી ના ખવાય, ભજીયો ના ખવાય એને, પણ ખમણ તો લાવું તો ખમણ તો ખવાય. પહેલી ભક્તિ માવતરની છે, સાંભળજો બરાબર. દરેક જગ્યાએ તો સંતો આવે તો સાંભળ જ છે, બધા યુવાન તો દરેક જગ્યાએ. એ મા બાપને સેવન કરશો ને તો જ ગુરુ સમજાશે, તો જ સદગુરુ સમજાશે. પણ જે માવતરે 9 મહિના ગર્ભની અંદર રાખ્યો એને પાછળ પથરો 4 દાડા તો ઉચકી દો તો ખબર પડશે બાપ કે તમનું જીવાય છે. એને એક પાછળ ગામનો પથરો ખિસ્સામાં લઈને ફરજો ખબર પડશે. એ માએ 9 માસ સુધી આપણને રાખ્યા છે ગર્ભની અંદર. સાંભળજો, મૂળ વાત ઉપર આજે જવું છે. જે માએ ગર્ભની અંદર 9 માસ રાખ્યા એને દુઃખ વેઠ્યું કે જે કઈ જન્મશે દીકરો કે દીકરી એને સહેજ પણ દીકરા કે દીકરી એક જ સમાન છે એવું ગણી અને એમાં જન્મ આપતી હોય અને કદાચ અમારા જેવા ગુરુ મહારાજ જોડે બાધા લાયા હોય, મેલડી મોહણોની એને મોહણી, અને કદાચ કોઈ દશામાની બાધા લાયા હોય, મહીસાગરમાં જીવ હાટે જીવ આલવાની બાધા રાખી હોય, પણ એવા બાધા રાખીને પછી એમ કહેવાય કે એક દીકરો જન્મ્યો હોય. સાંભળજો બરાબર. એટલે મહાપુરુષોએ કહ્યું છે, શું કહ્યું? ઈજી મારી નદીએ નાવા ગયા તારે દીકરાના માટે, ડેરે ડેરે દીવા કરતી, મંદિર દેખી પૂજા કરતી, મારી નદીએ નાવા ગયા તારે એ દીકરાના માટે. પણ એ માને સમજાય નહીં, એની માને ખબર ના હોય. કારણ કે માં જગદંબા પરાંબા ભગવતી બોલી છે કે જણું તો ભક્ત જણજે કાતો દાતાર કા સૂર એને નહીં તો રે દેવાદને તારો મત ગુમા વિષ્ણુર બાપ. એક માં બોલી છે કે જનની જણું તો ભક્ત જણજે કા દાતા કા સૂર કાતો રે દેવાદને તારો મત ગુમા વિષ્ણુર. અને એવી માએ જ્યારે દીકરો પેદા કર્યો હોય, એવી માએ જ્યારે દીકરો પેદા કર્યો હોય ત્યારે માને 9 મહિના ગર્ભની અંદર દીકરો હોય ને એટલે માને લાડકોડ હોય. મારો દીકરો મોટો થશે ને માવતરની સેવા કરશે, સારી પોસ્ટ ઉપર જશે, સારી નોકરી કરશે એને, પણ દીકરા વાડમાં પડી રહેતા હોય. બાપ શું કરવું? જે માના મારા ઋણ ચૂકવવાના અવસરો મળ્યા છે, જે બાપના ઋણ ચૂકવવાના અવસરો મળ્યા છે, જે ગુરુના ઋણ ચૂકવવાના અવસરો મળ્યા છે, અને જેની પાસે સિંહની ઉપમા લખાય, છત્રસિંહ, ખુમાનસિંહ એને એમ કહેવાય કે દિનેશસિંહ, અને એ માવતરના ઋણ ચૂકવવાના અવસરો મળ્યા અને એ દીકરો જ્યારે મોટો થાય અને માવતરને સ્વામો થઈ અને એમ કહેવાય જેની પાસે સિંહ લખાય ને એ સિંહ શિયાળો થઈને વાડમાં પડ્યો હોય. બાપ શું કરવું? આ દુઃખની વાત છે સાહેબ, યાદ રાખજો. પાછળ સિંહની ઉપમા આપવામાં આવે છે, છત્રસિંહ, ખુમાનસિંહ, ભૂપતસિંહ, પણ એ કઈ લખણ સિંહનું ના હોય, બધો લખણ શિયાળવાનું હોય. શું કરવું? દીકરો જ્યારે માં પેદા કરતી હોય, માં જણતી હોય, સાંભળજો બરાબર, કાન ખોલીને યાદ રાખજો. કારણ કે એ તો કડક શબ્દોમાં જ સત્સંગ કરીશું. આ તો મારું બાળપણ વીતેલું છે. અહીં મને કોઈનો ખાર છે નહીં કે મને ઊભો થઈને કોઈ કહેવા આવશે એવું મને અહીં છે નહીં. યાદ રાખજો, કેમ કે આ મારું હોમ ગ્રાઉન્ડ છે. અહીં રોટલાય ખાધ્યા છે, અહીં શાકાઈ ખાધ્યું છે ને અહીં મોટા થયા છે. યાદ રાખજો, આ મારું હોમ ગ્રાઉન્ડ છે. હું પ્રોગ્રામ કરતો હોય એવું જ મને લાગે. હે સહેજે ફેર નહીં, એટલે તો કડક શબ્દોમાં જ કહીશું. થોડું ઘટ ઉતારી જ દેજો, મગજ ગોઠવી જ નાખજો બરાબર ફિટ કરી. અને એવા જે માવતરના કોડ પૂરા કરવા માટે આપણને જન્મ મળ્યો હોય અને એ જો માવતરની સેવા કરવામાં આવે એકવાર
પણ એ જે માં છે જ્યારે 9 મહિના ગર્ભની અંદર દીકરો રાખતી હોય અને એ જ્યારે દીકરો કદાચ બહાર ગામ જઈને આવ્યો હોય રાત્રે 1:30, 2:30, 3 વાગે તો એની ધર્મપત્નીને ખબર ના હોય, પણ બહાર માનો ખાટલો હોય ને એ માને તો 100 મીટરથી ખબર પડી જાય કે મારો જ સિંહ આવે છે ને મારો જ દીકરો આવે છે બાપ. એને 100 મીટરથી સમજાઈ જાય કે મારો દીકરો આવ્યો. અને એ દીકરા તરીકે આપણે ઋણ ચૂકવવાના છે માવતરના. પહેલી ભક્તિ માવતરની કરજો અને બીજી ભક્તિ ગુરુની બતાવી છે, પણ દીકરાના છોકરામાં ઘણો ફેર પડી જાય. હું અવારનવાર સત્સંગની ભૂમિકાની અંદર આ વાત કરું છું, કારણ કે દીકરાના છોકરામાં ઘણો ફેર છે. બાપનું હમેલું, બાપનું કમેલું, બાપનું હંપાટેલું અને બાપનું ભેગું કરેલું હોય ને એને કદાચ બાપની ઉપર કદાચ થોડું દેવું થઈ ગયું ને 2-5 હજાર, 25,000, 50,000 એ બાપના દેવા ધોવે ને એને સત્રશી દીકરો કહેવાય. યાદ રાખજો, બાપના જે દેવા ધોવે ને દીકરો કહેવાય. અને બાપની કમાયેલી મિલકત ઉપર જે દીકરો એને વ્યસન કરીને વાડમાં જાય, એને જે દીકરો જેને કહેવાય સંઘની અંદર જાય, જે દીકરી એમ કહેવાય કે વ્યસન તરફ જાય અને એ બાપની કમાયેલી મિલકત ઉપર 100 ફેરવી દે, જે 100 વારી દે ને એને છોકરો કહેવાય. યાદ રાખજો, એટલે દીકરા અને છોકરામાં આસમાન જમીનનો ફેર છે. દીકરા કહેશો તો દીકરા જેવા સંસ્કાર આવશે અને છોકરો કહેશો તો છોકરો જેવો સંસ્કાર આવશે. એટલે જે દીકરાઓ નાના છે, જે દીકરાઓ બાળકો છે એને સંસ્કાર આપજો, કારણ કે કુમડા છોડ વળશે પણ થડીઓ થઈ ગયા છે આપણે, જડીઓ હે. અને નાના છોડવા વાળા પણ થડીઓ હજુ સુધી વરતો મેં જોયો નહીં બાપ. હે કેમ કે હુકાઈ જાય પાછું જડ થઈ જાય. હે એટલે જવાને ખબર બરાબર કોના બાજુ. જો નાનો છોડવો હોય તો વરી જાય, પણ થળીઓ થઈ ગયો છે તો વર નહીં, પણ થળીઓ નહીં વેરીને પાટલા પાડી સેટ કરવો પડે. પણ એમને ના મુકાય, ના મુકાય અને ના મુકાય. યાદ રાખજો. એટલે પહેલી ભક્તિ માવતરની બતાવી છે. પહેલી ભક્તિ માવતરની કરજો અને માવતરની સેવા કર્યા પછી ગુરુ ભક્તિ આવે. તો ગુરુ કેવા કરવા, સદગુરુ કેવા કરવા, આપણો મૂળ ધર્મ કયો છે એ ધર્મની સંજ્ઞા સમજાવી જોઈએ બાપ. કે આપણે કયા વટવૃક્ષ નીચે જીવવા વાળા આ પુરુષો, આપણે સ્ત્રીઓ, આપણે દીકરીઓ છીએ. એક ભૂમિકા માં, બીજી ભૂમિકા બાપ અને ત્રીજી ભૂમિકા ગુરુની બતાવી છે. એ ત્રીજી ભૂમિકાની અંદર જે ગુરુ કહી શકાય એ ગુરુ તો ઘણા બધા થઈ શકે. હતા તો રાફડા ફાટ્યા છે બાપ. કઈ બાજુ હાચું હોતું એ સમજાતું નહીં. બગહરો હોનો બધો એક જ લાઈનમાં ગોઠવાઈ ગયો. હે કઈ બાજુ શું કરવું ને શું ના કરવું, ડાલડા કે ખાવું કે ચોખ્ખું કે ખાવું, શિયાળનો સંગ કરવો કે સિંહનો સંગ કરવો, હોનું વાળવું કે બગહરું વાળવું, સમજણ રહી નહીં બા. બરાબર શું પડતું. માવતરની સેવા કર્યા પછી ગુરુ ભક્તિ બતાવી છે. ગુરુ ભક્તિ કઈ પ્રકારે થાય તો ગુરુ ભક્તિ સમજવા માટે ધર્મ સમજવો પડે. અને ધર્મ કોને કહેવાય તો જે ધર્મને પોતાના વડા ધર્મને જે ધારણ કરે ને એને ધર્મ કહેવાય. માવતરની સેવા કર્યા પછી કયા કુળની અંદર આપણી ઉત્પત્તિ થઈ છે એ જાણવું પડે. કયા કુળની અંદર, કયા ખોરિયાની અંદર આપણો જન્મ થયો છે. એટલે આવો સત્સંગ ચાલતો એટલે મેં સત્સંગની અંદર વાત કરી કે આ ભારત વર્ષની અંદર સાબરમતી થી લઈને ડાંગ જિલ્લા સુધીના જેટલા રજપૂતો છે એટલા સૂર્યવંશની અંદર ગણવામાં આવે. કારણ કે ધર્મ નહીં હોય તો કશું સમજાશે નહીં. 100%ની વાત. સાબરમતી થી લઈને ડાંગ જિલ્લા સુધીના જેટલા રજપૂતો છે 16 પ્રકારના સોલંકી, 14 પ્રકારના ચાવડા, 35 પ્રકારના પરમાર, 20 પ્રકારના વાઘેલા, ઝાલા, મકવાણા, ખાંટ,
આ જેટલી પાછળ આપણી સિરીઝ જે આપવામાં આવી છે આપણા ક્ષત્રિય સમાજની, એ ક્ષત્રિય સમાજની જેટલી ઉપમા આપવામાં આવી છે એમાં 35 શાખના પરમાર, 16 પ્રકારના સોલંકી, 14 પ્રકારના ચાવડા, 20 પ્રકારના વાઘેલા, ઝાલા, મકવાણા, એ જે લખવામાં આવે એ બધા જ આપણે સૂર્યવંશની અંદર ગણાય. સાંભળી લેજો બરાબર. કારણ કે કુડમોહી બાકાત થઈ ગયા છે અને 12 મહિને 12 મહિને સમજાય છે ને. મહિષાગરને પાણીની જગ્યાએ લોહી લવણ કરવા મોડી, વિચાર તો કરો. એ સતી વિચાર કરવા મોડ્યું કે શું થશે આ ધર્મનું. તમે હોકડી ના મોનો મહિષાગર, પણ આપણા દોઢ ઠેકોણે રહેતા નહીં બાપ. એની બધી દખા છે આ બધા. આપણો ભગવાને આનેલો ચાલો ઠેકોણે પડતો નહીં. અને જો એ ઠેકોણે પડી જાય ને, મેં સત્સંગમાં કહ્યું ને, મેં કહું આ ભક્તિ આદરી લો એટલે જનોય બને પહેલો હતા કે ગુરુ મહારાજ ઉભારો. જનોય તો પહેર્યું છું, પણ આ ખાવા વાળા ગબડે ને પછી જ કે ભક્તિ ઓરાય, એ પહેલી કે ભક્તિ ઓરાય નહીં. આ ખાનારા પડી જાય ને ગુરુ મહારાજ, પછી વિચારીશું કદાચ ભક્તિ ઓરવાનું. પણ એ પહેલો તો ભક્તિ અધરાય એવું દેખાતું નથી બાપ. એટલે જે કુળની અંદર જન્મ થયો એ કુળ જે છે એ કુળને સમજવો પડે પહેલા. તો એ કુળની માલિકો એમ કહેવાય કે સાબરમતીથી ડાંગ જિલ્લા સુધીના જેટલા રજપૂતો છે એ રજપૂતો સૂર્યવંશની અંદર ગણવામાં આવે. એટલે એક જવાન ઉભો થઈ ગયો, મને કે ગુરુ મહારાજ ઉભા રહો. અમે સૂર્યવંશી નથી તમને દેખાતા? મેં કહું મને તો સારું ફોર લાગતું નહીં. ત્યાં કે ચમ આવો જાહેર સત્સંગ ચાલે જવાન ઉભો થયો. બાપુ અમે સૂર્યવંશી છીએ. મેં કહું ગોઠવાઈ જા. હું કહું એ પ્રકારે શું, તું કહું એ પ્રકારે. ત્યાં કે બાપજી તમે કહો પહેલા. એટલે મેં કહ્યું સરસ મજાનું. મેં કહું સૂર્યવંશી કોને કહેવાય? સાંભળજો બરાબર. એ જી સૂરજ ધીમા ધીમા સૂર્યવંશી ને તડકો લાગે માણારા. ગોઠવી લેતો બરાબર. સૂરજ ધીમા 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 યુગો. હવારની પોરની અંદર 8, 9 અને 9 વાગે સૂરજ કમ્પ્લીટ દાદા માથા ઉપર આવવાના આપણી હવાર થાય ને, તો મેં કહું તું પાક્કો સૂર્યવંશી છું. ગોઠવાઈ જા બાપ. હે ને તારા જેવો બીજો રજપૂત સૂર્યવંશી છે. સૂર્યવંશી કોને કહેવાય? કે જે બ્રહ્મ મુહૂર્ત ની અંદર 3, 3:30, 4, 5 વાગે જે પ્રથમ પ્રહર ની અંદર ઉઠે એને સૂર્યવંશી કહેવામાં આવે. પણ આજે તો 9 વાગે દાદો માથે આવે તારે ઉઠાય, આપણે તારે હવાર થાય. તો એ સૂર્યવંશની અંદર આપણો જન્મ થયો છે. એ સૂર્યવંશની નાતે એ સૂર્યવંશની અંદર આપણો જન્મ થયો છે. અને બીજું વંશ બતાવ્યો તો નિર્ગુણ નિરાકાર બ્રહ્મથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, પછી મરીચ ઉત્પન્ન થયા. નિર્ગુણ બ્રહ્મ મરીચ. અમને 72 પેઢી તમારી બાપ દાદાની યાદ છે, તમને તમારો ચોથો દાદો યાદ નહીં હોય, ગુજરી ગયેલો. હું પૂછું લે તારા દાદો કે બાપજી જય શ્રી કૃષ્ણ ફોટે ભરવાઈ જાય કે નોમ બોમ કશું કે પહેલો ક્યાં ગોઠવાઈ ગયા હોય તો ફોટે. મેં કોઈ વાર તો ગોઠવાઈ જાય, પણ તું તો શું હે. એ 72 પેઢીની અંદર પહેલી 10 પેઢીમાં જે બતાવ્યું છે તો નિર્ગુણ નિરાકાર બ્રહ્મથી બ્રહ્મા, મરી, સૂર્ય, ઈશ્વાકુ, મનુ, રઘુ, અયાતિ, દશરથ અને રામ. એ રામથી 4 ફોટા પડ્યા. એક સૂર્યવંશ, બીજો ચંદ્રવંશ, ત્રીજો અગ્નિવંશ અને ચોથો ઋષિવંશ. એ સૂર્યવંશની અંદર જે ગણી બતાયા એ પ્રમાણેના તમે રજપૂતો છો. ચંદ્રવંશની અંદર એટલે જાદવ કુળની અંદર ભગવાન કૃષ્ણ થયા. એ કૃષ્ણનો કુળ ચંદ્રવંશની અંદર કહેવાય. તો સાબરમતીથી કચ્છ, ભુજ, ભચાઉ, અંજાર, નારાયણ સરોવર સુધીના જેટલા દરબારો છે, જેને ગરાસિયા દરબારો કહેવાય, જેને આપણી ભાષામાં બાપુ કહીએ, જેને જાડેજા કહેવાય, જેને બિહોલા કહેવાય, જેને રાણા કહેવાય, જેને મંડોળા કહેવાય, જેને ગરાસિયા કહેવાય. ये तमाम क्षत्रियो चंद्रवंश ની અંદર આયા અને આપણે સૂર્યવંશ ની અંદર આયા. તમારા બારોટ ને જોડતા હોય ને અંતિ 4 ગણો વિજયશંકર મહારાજ જોવા છે, યાદ રાખજો. આ ગુરુની કૃપા છે. એ સૂર્યવંશના
વંશના નાતે પહેલામાં પહેલા તો માવતરની સેવા કર્યા પછી આપણી કુળદેવી કયા હોવા જોઈએ? હમણાં જ એક પ્રોગ્રામમાં મેં ઉભા સત્સંગમાં પૂછ્યું, મેં કહું કુળદેવી કઈ કે ગંગા ભવાની. મેં કહું બીજી એકઈ નદી નામ મળી તો ગંગા માતાનું નામ કહો. હે કુળદેવી આપણને સમજાય નહીં, હેને? કુળ ગુરુ ના સમજાય, કુળ ગુરુ ના સમજાય. તો એ રજપૂતના કાજે જન્મ લીધો, એ જન્મ લીધાને પણ ક્ષત્રિય કોને કહેવાય? બરાબર સાંભળજો, મન દુઃખ ના કરજો. મોટી મોટી પાઘડીઓ પહેરી અને મૂછો રાખી અને ક્ષત્રિય કહેવાય?